पंचमहल जिले के कालोल नगर पालिका के वार्ड क्रमांक 4 के निवासियों द्वारा दिए गए ज्ञापन पर कार्यवाही न होने पर उसके बाद हुई तोड़फोड़ की घटना से स्थानीय प्रशासन के प्रति लोगों में भारी गुस्सा देखने को मिल रहा है। निवासियों ने मुख्य रूप से कचरा निपटान की समस्या, सीवेज की समस्या और सड़क जैसे बुनियादी कामों के न होने की शिकायत की थी। इस स्थिति के बारे में मुख्य विवरण और उपलब्ध जानकारी इस प्रकार है। जब वार्ड क्रमांक 4 के निवासी अपनी समस्याओं को लेकर कलोल नगर पालिका पहुंचे तो मुख्य अधिकारी और अध्यक्ष की अनुपस्थिति के कारण मामला उलझ गया, जिसके परिणामस्वरूप कार्यालय में तोड़फोड़ हुई। हाल ही में जानकारी के अनुसार कालोल नगर पालिका के ड्रेनेज प्रोजेक्ट में करीब करोड़ों के घोटाले के आरोप लगे हैं। जांच में पता चला है कि ड्रेनेज लाइन का काम प्लान और अनुमान के अनुसार नहीं हुआ है। ये शिकायत आम है कि पिछले कई सालों से शहर में विकास कार्य रुके हुए हैं। इससे पहले वार्ड नंबर 6 में गंदे पानी की वजह से हैजा भी फैला था, जिसके बाद नगर पालिका ने ड्रेनेज सिस्टम को सुधारने का भरोसा दिया था। कलोल से प्रणव पटेल की एक रिपोर्ट। कचरानी गाड़ी आई गई है तमारी जाते नाखी सूचना बराबर कालोल नगर वोर्ड नंबर 4 विस्तारना तमाम कोर्पोरेटरश्रीओ તેમજ રહીશો અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામ નગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી। બાળકોની જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી। ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી। હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલા, એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ ન શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું। જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી, એટલે અમારે શું કરવું અમને ખબર પડતી નથી। અને આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે, ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શું જવાબ મળે? પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળે કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો। અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે। આપનું નામ? નિલેશ કુમાર કૃષ્ણાભાઈ સુથારી। અમારે તો કામથી મતલબ છે સાહેબ, તમે પ્રેમથી કામ કરો, અમે નહીં આવીએ। રજૂઆત ક્યારે લેશો તમે? મને કાલે સવારે 1.5 વર્ષથી રજૂઆતો કરે છે, 1.5 વર્ષથી આની પહેલાની રજૂઆતો કરેલી છે। 15 કરોડ રૂપિયા આયેલા છે, હજુ સુધી કશું આયોજન નથી કરતા। ઘણા શરમ જેવી વસ્તુ હોય કે ના હોય? ચલો રેવા દો, તમે નહીં પહોંચી વળો સાહેબ, તમે ઢીલા પડો છો। તમે પ્રમુખ મારા હિસાબે તો છે ને સાહેબ, તમે બહુ ઢીલા પડો છો, તમારો જવાબ આપવાની ક્ષમતા નથી તમારાની અંદર। મૂકી દો ફોન, એમનાથી નહીં કશું।